હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 30/7/2025ના રોજ રાત્રિના 12 કલાક સુધી મળી રહે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. જગ્યાની સંખ્યા છે કુલ 84, જેમાં 35 જનરલ, 8 ઈડબ્લ્યુએસ, 24 એસસીબીસી, 6 અનુસૂચિત જાતિ તથા 11 અનુસૂચિત જનજાતિ માટે ફાળવેલ છે. કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની 7 જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે. લાયકાત તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલો હોવો જોઈએ. પગાર ધોરણ નિમણૂકના પ્રથમ 3 વર્ષ 26,000નું માસિક ફિક્સ વેતન, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ ₹25,500 થી 81,100 પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ. વય મર્યાદા ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. ઉપરોક્ત રોસ્ટર અભિપ્રાય મુજબ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં અનામત ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા ખાલી રાખવાની રહેશે. નોંધ: દિવ્યાંગ અનામત અંગેના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક CRR 10/2017 12/26/39 G 2 તારીખ 20/11/2024 ધ્યાને રાખી રોસ્ટર અભિપ્રાય મુજબ 7 જગ્યા દિવ્યાંગ ઉમેદવારની ભરવાની રહેશે. એટલે કે મિત્રો, જે કોઈ ઉમેદવારે સેનેટરી ઇન્સ્પેક્ટરમાં પાસ થયેલો હોય અને સર્ટિફિકેટ હોય તેવા ઉમેદવારો 30/7/2025ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ સાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મિત્રો જોઈતી હોય તો અમારા યુટ્યુબ ચેનલમાં તેનો વિડીયો અવેલેબલ છે કે ઓનલાઈન અરજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર કેવી રીતે કરવી, તો તે પણ જોઈ લેવા વિનંતી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.